ઉદાહરણ 6.5 ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને બળ 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટનો ટોર્ક શોધો. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ છે. ઉકેલ. હવે આપણને અહીંયા સ્થાન સદિશ r બરાબર i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ અને બળ સદિશ F બરાબર 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ આપેલું છે. આપણે શોધવાનું છે ટોર્ક. બરોબર? તો થિયરીમાં આપણે ભણી ગયા છીએ કે ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f. તો r અને f નો સદિશ સરવાળો. તો સદિશ સરવાળો આપણે નિશ્ચાયકની રીતે મેળવીએ છીએ. તો આપણે લખી શકીએ કે ટાઉ બરાબર સદિશ r ક્રોસ સદિશ f બરાબર સદિશ r ક્રોસ સદિશ f. હવે એને આપણે નિશ્ચાયકના સ્વરૂપમાં ગોઠવી દઈએ. તો નિશ્ચાયક i કેરેટ j કેરેટ k કેરેટ પછી x y z. તો x આપણો 1 y માઇનસ 1 અને k 1 અને fx fy fz. તો fx આપણું 7 fy 3 અને fz માઇનસ 5. હવે આને આપણે સાદું રૂપ આપીએ તો i કેરેટ ઇન્ટુ -1 ઇન્ટુ -5 માઇનસ 3 ઇન્ટુ 1. હવે બીજું પદ માઇનસ j કેરેટ ઇન્ટુ 1 માઇનસ 5 માઇનસ 7 ઇન્ટુ 1 પ્લસ ત્રીજું પદ k કેરેટ ઇન્ટુ 1 ઇન્ટુ 3 માઇનસ 7 ઇન્ટુ -1. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો થશે i કેરેટ ઇન્ટુ 5 માઇનસ 3 માઇનસ j કેરેટ ઇન્ટુ -5 માઇનસ 7 પ્લસ k કેરેટ ઇન્ટુ 3 પ્લસ 7. ઓકે. તો હવે પરિણામી સ્વરૂપે આપણને જવાબ મળશે ટોર્ક ટાઉ બરાબર 2i કેરેટ પ્લસ 12j કેરેટ પ્લસ 10k કેરેટ. હવે આપણને સદિશ સ્વરૂપે મળ્યું. તેનું મૂલ્ય પણ ગણી લઈએ આપણે જોડે જોડે. તો તેનું મૂલ્ય એટલે અંડર રૂટ x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ એટલે અંડર રૂટ 2 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર. હવે એને સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળશે 15.75 એકમ. ક્લિયર?